Hello, namaste, my dear lovely girls. A very good morning to all of you. Welcome again to my session. So, this is our lecture number 4 of our unit number 3, that is dynamics of groups and teams. Okay, in the past sessions, of this unit, we have already discussed about the meaning of group. Okay, the introduction to group dynamics. Okay, meaning of group dynamics, all these things we have already studied. Okay, and what is the meaning of team? All right, that is left out, but the thing is, right now we are focusing on groups. Okay, in the last session we completed types of groups, that how many different types of groups are there, and amongst that there is one group type that is left out, which is informal group. Okay, we are still left out with one of the core type of groups, that is informal groups. Okay, so in this today's session we will be completing these types of groups. Okay, and then again we are going to start a new topic today itself. Okay, and that is the difference between informal and formal groups. All right, so we are going to start that, and we are going to study all these things in our today's session. But before we proceed further, as I have promised you in the previous session, that I am going to discuss some personal things with you. Okay, regarding these groups that I was telling you, being a girl, okay, all these things are very much necessary for you to understand. So let us discuss that thing first, and then we'll start our today's session. Okay, so the thing is, now let me just translate it into Gujarati. Okay, I wouldn't be sharing that in English. Okay, because it is very much understandable that you all might not be comfortable, okay, in English language, that if I'll go on speaking English, then you all won't be understanding what exactly I am trying to tell you guys. Okay, so let me just switch over to Gujarati, and I shall ડિસ્કસ દેટ થિંગ વિથ યુ ઇન ગુજરાતી. સો આટલી મેં ઇંગ્લિશમાં કથા કરી, એનો મિનિંગ એવો થાય છે કે પહેલાં સેશન સ્ટાર્ટ કરવા પહેલાં મારે તમારી સાથે એક વાત ડિસ્કસ કરવી હતી. ઓકે, દેટ ઇઝ અ વેરી પર્સનલ ઓબ્વિયસ થિંગ કે બિંગ અ ગર્લ આ બધી વસ્તુ તમને ખબર હોવી જ જોઈએ. ઓકે, અને જ્યારે આપણે ગ્રુપ્સનું ડિસ્કશન કરીએ છીએ, ઓકે, વી આર ટોકિંગ અબાઉટ ગ્રુપ્સ, તો આ વસ્તુ છે એ તમારે ખાસ ધ્યાનમાં રાખવી જ જોઈએ, જે હું મારા એક્સપિરિયન્સ પરથી તમને કહું છું કે મારા હોઈ શકે, મારી ફ્રેન્ડ્સના, બધાના અમારા મિક્સ્ડ એમ. એન્ડ દેટ ઇઝ વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ ટેલ યુ. જ્યારે અમે લોકો MBAમાં હતા ત્યારે અમને કમ્યુનિકેશનનો, બિઝનેસ કમ્યુનિકેશનનો સબ્જેક્ટ આવતો, એન્ડ આઈ ગેસ તમારે અત્યારે પણ આવતો હશે. આઈ ડોન્ટ એક્ઝેક્ટલી નો, બિકોઝ હવે સિલેબસ ઘણા ચેન્જ થઈ ગયા છે SUના. ઓકે, મારા ટાઈમમાં BBAનો સિલેબસમાં અમારે કમ્યુનિકેશન હતું, તો આઈ ગેસ તમારા લોકોને પણ હશે જ ડેફિનેટલી. ઇંગ્લિશ અને કમ્યુનિકેશન, આ બેમાંથી કોઈ એક સબ્જેક્ટ તો તમને આવતો જ હશે. એમાં છે ને સ્પેસ લર્નિંગ ઉપર અમારી વાત થતી હતી. સ્પેસ એટલે આપણે જે એસ્ટ્રોનોમીની સ્પેસની, રોકેટ નહીં ને એ સ્પેસની, આપણે આકાશ દર્શનની સ્પેસવાળી વાત નથી કરતા. ઓકે, આમાં આપણે સ્પેસ એટલે પ્રોક્સિમિટી. ઓકે, સ્પેસનો બીજો મિનિંગ શું થાય? સ્પેસ એટલે જે જગ્યા હોય ને, જગ્યા, એ સ્પેસની હું વાત કરું છું, જે જગ્યાની વાત કરું છું. હું કંઈ તમને પેલું જે સ્પેસ આપણે એસ્ટ્રોનોમીમાં ભણીએ છીએ, સ્પેસ શટલને, એની વાત નથી કરતી. ઓકે, તો થોડું કન્ફ્યુઝ ના થતા, હું એ વાત જ નથી કરતી. આઈ એમ ટોકિંગ અબાઉટ સ્પેસ એટલે કે જગ્યા. ઓકે, પ્રોક્સિમિટી લર્નિંગ કરીને અમારે એક સબ્જેક્ટ આવતો. ના, વોટ વોઝ ધેટ સબ્જેક્ટ? એ ટોપિક આવતો, સોરી, એ ટોપિક આવતો. અને એ ટોપિક શું હતો? તો કે તમે એઝ એન ઇન્ડિવિજ્યુઅલ, એટલે કે એક તમે છે, જ્યારે તમે કોઈના પણ કોન્ટેક્ટમાં આવો છો, બરાબર, તો એના અને તમારી વચ્ચે કેટલો ગેપ છે. ઓકે, એ ટોટલ 5 રાઉન્ડ્સ હતા, 5 રાઉન્ડ કર્યા હતા. ઓકે, એમાંથી જે સૌથી સ્મોલેસ્ટ રાઉન્ડ હતું ને, રાઈટ, એની અંદર છે ને કોણ હતું તમને ખબર છે? સ્મોલેસ્ટ રાઉન્ડમાં કે ફેમિલી, ક્લોઝેસ્ટમાં ક્લોઝેસ્ટ, બેસ્ટ ફ્રેન્ડ્સ ઓનલી, અને રિલેટિવ્સ એ અડધા બીજા સર્કલમાં વયા જાય. ઓકે, બટ એ એટલું નાનું સર્કલ હતું, એટલે એમાં કહેવા એમ માગતા હતા કે તમે કયા સર્કલમાં છો ને, એને સ્પેસ લેંગ્વેજ કહેવાય. તમે કયા સર્કલમાં સ્ટેન્ડ કરો છો ને, એ તમને ખબર હોવી જોઈએ. કે આજે તમારે કોઈ પણ માણસ સાથે તમે લોકો બોલો છો, ઓકે, તમે હેંગઆઉટ કરો છો, તમે એની જોડે બહાર ફરવા જાઓ છો, તમને ખબર હોવી જોઈએ કે એ તમારી કઈ સ્પેસમાં એન્ટર થાય છે. ઓકે, ટોટલ આપણે એઝ એન ઇન્ડિવિજ્યુઅલ આપણી પાસે ટોટલ 5 ટાઈપની સ્પેસ હોય. ઓકે, એક છે પર્સનલ સ્પેસ, કે જેમાં આપણે ખુદ સિવાય કોઈને એન્ટર નથી થવા દેતા.
ડન. કેટલી એવી વાત હોય કે જે આપણને ખુદને જ ખબર હોય, બીજા કોઈ નહીં, ઇવન આપણા મોમ ડેડને બી અમુક વસ્તુ ના ખબર હોય. એને શું કહેવાય તો કે પર્સનલ સ્પેસ. ઓકે. સેકન્ડ ઇઝ કે પર્સનલ સ્પેસથી એક સ્ટેપ વધારે. ઓકે, એટલે એનાથી થોડુંક મોટું સર્કલ થયું. એ સ્પેસને આપ્યું ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સ. ઓકે, કે આ જે સ્પેસમાં એન્ટર થવાવાળા જે લોકો હશે એને એમાં ફેમિલી અને ફ્રેન્ડ્સ હશે. ઓકે, એનાથી થોડુંક હજી વધારે મોટું સર્કલ કર્યું. બરાબર. એમાં કોને ઇન્ક્લુડ કર્યા તો કે કલીગ્સ, જે તમારી સાથે ડેઇલી વર્ક કરતા હોય. બરાબર. કે તમારા કોઈ ફ્રેન્ડ્સ હોય એવા કે જેની સાથે તમારે હાઈ બાયના રિલેશન હોય. ઓકે, જે થર્ડ સર્કલ હતું ને એ કલીગ્સનું હતું. પછી ફોર્થ સર્કલ. હવે તમને ખબર જ હશે કે આપણને રેફરન્સીસ બહુ બધા મળે છે લાઈફમાં. ઓકે, કે તમારી કોઈ ફ્રેન્ડ હોય ને, બરાબર, એ તમને એમ કહે કે મારા રેફરન્સથી તું આ જગ્યાએ જાજે ને, તને જોજે બધું મસ્ત થઈ જશે. એવી રીતે તમારે જે રિલેશન બને છે એ ફોર્થ સર્કલમાં આવશે. ડન. એન્ડ પછી ફિફ્થ, પછી જે લાસ્ટવાળું છે એ કયું છે? ફિફ્થ. એ જે સ્પેસ છે એમાં સાવ એટલે સાવ એ સ્પેસમાં બધા જ તમે આજે ઘરની બહાર નીકળશો ને અને જેટલા લોકોને તમે મળશો ને એ બધા જ એ સ્પેસમાં આવશે. સૌથી લાસ્ટ સર્કલ એનું કર્યું છે. ઓકે, તો હવે તમે જ્યારે પણ કોઈને મળો ને તમારે આ પાંચેય સર્કલને વિચારવાના કે તમે એ માણસને ક્યાં ઇન્ક્લુડ કરો છો. ઇટ ઇઝ વેરી મચ નેસેસરી ફોર યુ ટુ ડિસાઇડ ધીસ. કેમ કે ઇફ તમે એને તમારી પર્સનલ સ્પેસમાં અલાવ કરો છો, ઇટ મીન્સ કે એ માણસ તમારી માટે બહુ સ્પેશિયલ છે, વેરી વેરી સ્પેશિયલ, બિકોઝ તમે એને શેમાં એન્ટ્રી આપી છે? તમારી પર્સનલ સ્પેસમાં. અને આ બધી સ્પેસની જે ડેફિનેશન છે ને એ એઝ અ ગર્લ તમને તો ખબર હોવી જ જોઈએ. ઓકે, એઝ અ ગર્લ યુ શુડ બી સ્ટ્રોંગ ઇનફ ટુ ટેલ ધેમ ફ્રેન્કલી કે ના ભાઈ, જો આ મારી પર્સનલ સ્પેસ છે, આઈ ડોન્ટ અલાઉ એની વન ટુ એન્ટર ઇન ટુ ધીસ. ઓકે, બિકોઝ ઇટ્સ યોર પર્સનલ. એટલે જ એને નામ આપ્યું છે પર્સનલ સ્પેસ. અને એ સૌથી નાનું સર્કલ પર્સનલ સ્પેસનું છે. બરાબર. અને સૌથી પહેલું સર્કલ એ જ છે. ઓકે, ડન. તો આ જે મેં તમને સર્કલ કીધા ને, આઈ હોપ તમે બુકમાં ડ્રો કર્યા જ હશે, અને નથી કર્યા તો આ તમારી એક એક્ટિવિટી સમજવી હોય તો તમે એક્ટિવિટી સમજી લ્યો. બરાબર. એ તમે બુકમાં ડ્રો કરો. પહેલાં એક નાનું સર્કલ ડ્રો કરો, પછી એનાથી થોડુંક મોટું, પછી એના એવી રીતે 5 કરો. ડન. એટલે તમને, અને એમાં એક તમે નામ આપી દો. એટલે હંમેશા તમે જ્યારે પણ જે તમે સ્પેસમાં એ તમે જે સર્કલમાં એ માણસને એન્ટ્રી આપો છો ને, તમને ખબર હોવી જોઈએ કે એ માણસ છે આ સ્પેસને લાયક છે કે નહીં. કેમ કે પછી અલ્ટિમેટલી ફ્યુચરમાં ઇફ જો એ તમને કોઈ પણ હાર્મ કરશે કે તમને હર્ટ કરશે ને, તો સૌથી વધારે દુઃખી તમે જ થશો. તમને જ કોસશો કે મેં એને જો આટલી બધી છૂટ આપી મારાથી નજીક આવવા માટે. ઓકે, મેં એને સ્પેસ આપી એટલે એ અહીંયા સુધી પહોંચ્યો ને, કે અહીંયા સુધી પહોંચ્યો વોટ એવર. ડન. ક્લિયર. ઘણા એવા હોય કે જેમને, બિકોઝ આ સ્પેસ લેંગ્વેજ છે. આ સ્પેસ લેંગ્વેજ તો તમને આઈડિયા હોવો જોઈએ. પ્રોક્સિમિટીની વાત થાય છે આમાં. જ્યારે તમે કોઈની સાથે કમ્યુનિકેશન કરો છો, તમારે એની સાથે શું કમ્યુનિકેશન કરવાનું છે, કેટલું કમ્યુનિકેશન કરવાનું છે ને, એ તમને આ સ્પેસ ઉપરથી ખબર પડશે. કે તમે ઇફ એને પર્સનલ સ્પેસમાં, ઇટ મીન્સ તમે એને હરેક નાનામાં નાની વાત શેર કરતા હશો. બિકોઝ હી ઓર શી ઇઝ ઇન અ પર્સનલ સ્પેસ ઓફ યોર્સ. તમારી પર્સનલ સ્પેસમાં છે હી કે શી, વોટ એવર. ડન. પછી એના પછી જે સ્પેસ આવે છે, મેં તમને ફેમિલી, એમાં તો ફેમિલી અને ફ્રેન્ડ્સ જ છે ઓબ્વિયસલી. તો એવી રીતે તમે જ્યારે પણ કોઈની સાથે કમ્યુનિકેશન કરો છો, તમે તમારું ગ્રુપ બનાવો ને, બરાબર, તમારે એકદમ વાઇઝલી ચૂઝ કરવાનું કે એ ગ્રુપને તમે કયા કેટેગરીમાં ફોલ કરો છો. ગ્રુપ છે ને, આપણા બધા એને ઘણા મોટા ગ્રુપ્સ હોય અને બહુ બધા ગ્રુપ્સ હોય. મારે ખુદને જ એટલા બધા છે, 10-15 તો મારે ખુદને ગ્રુપ્સ છે. બિકોઝ મારા સ્કૂલથી લઈ અને મારું MBA કમ્પ્લીટ કર્યું. ઓકે, અને મારી જોબ ઉપર હું લાગી. ધીસ ઇઝ માય સેકન્ડ જોબ. અત્યારે હું MVMમાં આવી છું, આ મારી સેકન્ડ જોબ છે. અત્યાર સુધીમાં મારા ટોટલ 10 ગ્રુપ્સ છે કે જે લોકો બધાય સાથે હજી મારે ઘર જેવા એવા જ રિલેશન છે. ડન. તો એમાંથી હાર્ડલી 2 કે 3 જણા જ મારા બેસ્ટ ફ્રેન્ડ્સ છે. બરાબર. કે જે મારી પર્સનલ સ્પેસમાં છે. બિકોઝ આઈ નો કે મારે કોને મારી પર્સનલ સ્પેસમાં રાખવાના છે કે કોને મારે મારી પર્સનલ સ્પેસની બહાર રાખવાના છે. બિંગ અ ગર્લ, ઓકે, બિંગ અ બોય ઓર અ ગર્લ, હું આટલું બધું આમ શું કહેવાય ફોર્સ ગર્લ ઉપર શું કામ આપું છું, વેઇટ ગર્લ ઉપર શું કામ આપું છું? બિકોઝ આપણે એ વસ્તુ ખાસ જરૂરી હોય આપણા માટે, આપણી સેફર સાઈડ માટે. ઓકે. અને આ જ્યારે આ ગ્રુપ્સની વાત આવી ને, ત્યારે આઈ વોઝ વેઇટિંગ કે હું જ્યારે પણ તમને આ યુનિટ ભણાવીશ ને, ત્યારે અમને પણ આ ગ્રુપ
ગ્રુપ ડાયનામિક્સનો છે ને અમને તો MBAમાં મેં HRમાં કર્યું છે MBA, બરાબર. એટલે ઓબ્વિયસલી મારે આ બધા ટોપિક્સ આવી જ ગયા હોય, તો મારે આ જે ગ્રુપ ડાયનામિક્સનો ટોપિક છે ને એના ઉપર આખું અમારે કેટલું રિસર્ચ કરવાનું હતું, અમારે બહુ ડીપમાં આવતું. અત્યારે તમને જે આ યુનિટ હું ભણાવું છું ને એ એકદમ તમને બેઝિક લેવલનું આવે છે ગ્રુપ ડાયનામિક્સ, ઓકે. બટ વેન આઈ વોઝ સ્ટડિંગ ત્યારે અમારે એકદમ ડીપ લેવલમાં આવતું MBAમાં, ઓકે. ત્યારે અમે લોકો ઓલવેઝ જ્યારે અમને આ ટોપિક સ્ટાર્ટ થયો ને એની પહેલાં અમારા ફેકલ્ટી અમને આ જ વસ્તુ સમજાવી કે તમે જ્યારે કોઈ પણ ગ્રુપ બનાવો છો તમે એકદમ વાઇઝલી, એકદમ સ્માર્ટલી તમે વિચારો કે આ ગ્રુપને મારે શેમાં કઈ સ્પેસમાં નાખવાનું છે, ઓકે. ગમે તે સ્પેસમાં તમે એમને એન્ટ્રી આપી દો અને પછી દુઃખી તમે જ થાવ, એવું ના થવું જોઈએ. ડન, ક્લિયર. સો ઓન ધીસ નોટ હવે આપણે લેટ સ્ટાર્ટ. હવે આપણે આપણો સેશન સ્ટાર્ટ કરીએ. એન્ડ સી ધીસ વોઝ ઇમ્પોર્ટન્ટ. હવે આ ટોપિકની વાત આવી છે તો ઓબ્વિયસલી મારે આ વસ્તુ તમને શેર કરવી. ઇટ વોઝ વેરી ઇમ્પોર્ટન્ટ. દેટ ઇઝ વાય આઈ શેર્ડ વિથ યુ ગાઈઝ, ઓકે. એન્ડ આઈ હોપ કે યુ લાઇકડ ઇટ. આ સ્પેસ લેંગ્વેજનો એક નાનકડો એવો ટોપિક તમને મેં સમજાવ્યો તો આઈ હોપ તમને લોકોને ગમ્યો હોય. ડન. સેકન્ડ ઇઝ હવે આપણે ઓલરેડી ટાઈપ્સ ઓફ ગ્રુપ્સ ભણતા હતા, બરાબર. એમાં આપણે 2 ટાઈપના ગ્રુપ્સ કરી દીધા હતા. આપણે 3rd ટાઈપનું ગ્રુપ પણ સ્ટાર્ટ કરી દીધું હતું. એમાં આપણે ઇન્ફોર્મલ ગ્રુપ બાકી હતું. ફોર્મલ ગ્રુપ આપણે સ્ટડી કરી લીધું હતું, બરાબર. ઇન્ફોર્મલ ગ્રુપથી આપણે બાકી હતું. ડન. તો નાવ લેટ અસ સ્ટાર્ટ વિથ દેટ. Informal groups, these are the groups which emerge randomly. They are not formally organized by the organization but developed due to common interest and liking among members of the formal group. These groups are further classified as. હવે ફોર્મલ ગ્રુપનું મેં લાસ્ટ સેશનમાં તમને લોકોને શું એક્સપ્લેન કર્યું હતું કે ફોર્મલ ગ્રુપ એટલે શું, તો કે એવું ગ્રુપ કે જે વર્ક માટે બન્યું છે, બરાબર. એમાં કામ સિવાય કોઈ આડી ટેડી બીજી વાત જ નથી થતી, કામથી કામ. એને કયું કહેવાય? ફોર્મલ ગ્રુપ કહેવાય, બરાબર. તો હવે આજે તમારું ફોર્મલ ગ્રુપ છે, બરાબર. તમે એને કયા સ્પેસમાં મૂકશો? તમારી ઓબ્વિયસલી કલીગ્સવાળી સ્પેસમાં જે તમારું 3rd સર્કલ હતું, બરાબર, એમાં આવશે. 3rd કે 4th સર્કલ. ઘણા તો ભલે ને તમે એની સાથે વર્ક કરતા હો તોય તમને ઘણા સાથે નહીં ફાવતો હોય તો તમે તો એને 4th ગ્રુપમાં મૂકશો, બરાબર. ડન, ક્લિયર. તો એ ફોર્મલ ગ્રુપ છે ને એ ત્યારે આપણે અત્યારે વાત કરીએ છીએ ઇનફોર્મલ ગ્રુપ્સની. ઇનફોર્મલ ગ્રુપ્સ મીન્સ વોટ કે ધીઝ આર ધી ટાઈપ્સ ઓફ ગ્રુપ્સ, ઓકે, વિચ આર નોટ ફોર્મડ ઓન ધ બેઝિસ ઓફ ડુઈંગ વર્ક, ઓકે. એ લોકોને વર્ક કરવું છે એટલે એ લોકો ભેગા નથી. એ લોકોને બસ એકબીજા સાથે મનમેળ આવી ગયો ને એટલે ભેગા છે. એને કહેવાય ઇન્ફોર્મલ ગ્રુપ. ઇન્ફોર્મલ ગ્રુપ છે ને જનરલી કેવી રીતે બને કે આજે હવે કંપનીવાળાએ એક તમારું આખું કોઈ એક નવો પ્રોજેક્ટ આવ્યો છે, બરાબર. એટલે કંપનીવાળાએ એક ફોર્મલ ગ્રુપ ક્રિએટ કર્યું. એમાંથી પછી તમે જ્યારે એકબીજાને ઓળખવા માંડશો, તમે એકબીજા જોડે તમને ફાવા માંડશે, એમાંથી તમારું ઇન્ફોર્મલ ગ્રુપ બનશે. ક્લિયર? ડન, ઓકે. That is what is informal group. Done. હવે ઇન્ફોર્મલ ગ્રુપ્સના પણ ઇન્ફોર્મલ ગ્રુપ એટલે એવું ગ્રુપ કે જેમાં વર્ક રિલેટેડ જ એ લોકો વાત કરે એવું નહીં. એ લોકો ફ્રેન્ડ્સ હોય. ઇન્ફોર્મલ ગ્રુપમાં આપણા ફ્રેન્ડ્સને તમે ઇન્ક્લુડ કરી શકો, બરાબર. એને કહેવાય ઇન્ફોર્મલ ગ્રુપ્સ. હવે ઇન્ફોર્મલ ગ્રુપ્સ છે એ ફર્ધર ક્લાસિફાય, હજી એમાંય ઘણા ટાઈપના ગ્રુપ આવે ઇન્ફોર્મલમાં. ફર્સ્ટ ઇઝ ઇન્ટરેસ્ટ ગ્રુપ. People who come together since they wish to achieve an objective of mutual interest for all of them. Example, employees seeking a rise in salary usually get along well and move together as groups. પેલું ઇન્ટરેસ્ટ ગ્રુપ. ઇન્ટરેસ્ટ એટલે કંઈક મને રસ છે કોઈ વસ્તુમાં, બરાબર. એટલે હું શું કરીશ કે હું બીજા બધાને સમજાવીશ કે ભાઈ જો આપણને અત્યારે સેલેરી રાઇઝ જોઈએ છે, આટલી સેલરીમાં આપણને આટલું બધું કામ કરવું ન પોસાય. એટલે એ શું એના ફ્રેન્ડ્સમાં બધાને શેર કરશે. એટલે બધા શું કહેશે કે હા ચલો અમે પણ તારી સાથે છીએ. એને શું કહેવાય? ઇન્ટરેસ્ટ ગ્રુપ, બરાબર. કે આ ઇન્ટરેસ્ટ ગ્રુપ એટલે બધાનો કોમન ઇન્ટરેસ્ટ હોય. એક ઇન્ટરેસ્ટથી એ લોકો બધા ભેગા થયા હોય કે ભાઈ ના ચલો આની વાત છે એ સાચી છે. શું કામ એ લોકો એની વાત માયના હોય? બિકોઝ એ લોકો ઇન્ફોર્મલ, એ લોકોને ફ્રેન્ડ્સ જેવા રિલેશન છે એટલા માટે એ લોકો માયના હોય કે ના ભાઈ ચલો અમે પણ તારી જોડે આવીએ. ડન, ક્લિયર. એને ઇન્ટરેસ્ટ ગ્રુપ્સ કહેવાય. સેકન્ડ ઇઝ ફ્રેન્ડશિપ ગ્રુપ્સ. These groups often develop because members have one or more common characteristics like common sport, marital status, risk-taking ability, hard-working, etc. Example, people living in same locality come to work place together.
ઓકે, પછી આવે ફ્રેન્ડશિપ ગ્રુપ્સ. ઓકે, ફ્રેન્ડશિપ ગ્રુપ્સ એટલે એ કેવું ગ્રુપ હોય કે એ લોકો એકદમ આમ બેસ્ટ ફ્રેન્ડ્સની જેમ રહેતા હોય, બરાબર, કે આ ભાઈ એ લોકો ઓફિસમાં સાથે જતા હોય, બરાબર. હવે સિમ્પલી તમને એક્ઝામ્પલ આપું તો મારી ફ્રેન્ડ છે, બરાબર, એ અહીંયા મારા જ એરિયામાં રહી છે. ઓકે, એટલે અમારી જે વર્ક પ્લેસ છે ને અમારા બેયની કોમન વર્ક પ્લેસ છે. અમે જોબ એક જ એક્ઝામ્પલ આપું છું, બરાબર. વળી તમે ગોતશો કે મેડમની કોણ ફ્રેન્ડ છે આપણી કોલેજમાં આવે છે. ડન, હું એક એક્ઝામ્પલ આપું છું. તો અમે બે સેમ જગ્યાએ જોબ કરતા હોય તો અમે શું વિચારીએ કે ચલ ને એક કામ કરીએ, આપણે બે જોડે જઈએ. એ જવાનું તો આપણે એક જ એરિયામાંથી. સેમ તમે પણ એવી રીતે કરતા હશો. તમારે ઘણા ક્લાસમેટ્સ હશે, બરાબર, સેમ ક્લાસમાં તમે લોકો હશો. પછી તમને ખબર પડે કે એટલે આ તો મારા જ એરિયામાં રહી છે, તો તમે બે શું ડિસાઈડ કરશો કે ચલ ને આપણે લોકો સાથે જઈએ, બરાબર. આને શું કહેવાય? ફ્રેન્ડશિપ ગ્રુપ કહેવાય. કોલેજ સાથે જાય, બરાબર, આને કહેવાય ફ્રેન્ડશિપ ગ્રુપ્સ. કે આ કેવું ગ્રુપ છે કે ફ્રેન્ડશિપથી બંધાયેલું છે, બોન્ડેડ બાય ફ્રેન્ડશિપ, બરાબર. આનો મેઇન પર્પઝ શું છે આ ગ્રુપનો? તો કે ફ્રેન્ડશિપ, બરાબર. હવે આ જે ફ્રેન્ડશિપ ગ્રુપ છે તમે એને કયા સ્પેસમાં રાખશો? ફેમિલી અને ફ્રેન્ડ્સ જે સેકન્ડ જ છે, સેકન્ડ સ્પેસ જ આવે છે, એ કઈ આવે છે? તો કે ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સની. ડન. પછી સી, રેફરન્સ ગ્રુપ્સ. These groups are those groups which have a considerable influence on individuals' opinions and decisions. They may be within or outside the workplace but have a considerable influence on a person's behavior at work. Example, a chartered accountant is ethical in his work since ICA influences their opinion. Reference group યાદ છે? મેં હમણાં તમને રેફરન્સીસની વાત કરી હતી, બરાબર. કે આજે હવે તમને કોઈની જોબ જોતી હોય ને એટલે હું બધા મારા કોન્ટેક્ટ લગાડીશ અને હું બધેય તમને રેફરન્સ આપીશ કે ભાઈ આ જો મારી જ સ્ટુડન્ટ છે, તમે હવે આને સરખી રીતે સાચવજો અને આમને તેમને, બરાબર. ડન. એને શું કહેવાય? તો કે રેફરન્સ ગ્રુપ્સ કહેવાય. ક્લિયર? કે એ એવા ગ્રુપ્સ હોય કે આપણે કોઈને રેફરન્સ આપ્યો હોય ને એનું ઇન્ફ્લુઅન્સ થાય. હવે મેં કોઈને કીધેલું હોય ને કે ભાઈ જો આ મારી સ્ટુડન્ટ છે ને આને તમારે લેવાની જ છે તમારી કંપનીમાં, બરાબર, તો એને લેવી જ પડે. શું? કેમ કે રેફરન્સીસ મારું એટલો એના પર પ્રભાવ છે, કેમ કે પાસ્ટમાં મેં પણ એનું કાંઈ એવું વર્ક કરેલું હોય, બરાબર. તો હવે એવો ટાઈમ આવ્યો હોય કે એને મારી હેલ્પ કરવાની હોય. ડન. તો એ મારી ઇન્ફ્લુઅન્સમાં એને મારું માનવું જ પડે, બરાબર. મારી જેમ આમાં એક્ઝામ્પલ આપેલો છે કે કોઈ પણ CA હોય, બરાબર, એ એકદમ એથિકલી જ વર્ક કરતો હોય. શું કામ? તો કે એની ICA, ઓકે, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ICAનું ફૂલ ફોર્મ શું થાય? ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ. હવે એ લોકોના રૂલ્સ હોય, રેગ્યુલેશન્સ હોય, પોલિસીઝ હોય, બરાબર. એ હરેક CA હોય ને એ હરેક CA ફોલો કરવી જ પડે. ડન. બિકોઝ ICAવાળા એકવાર જે સ્ટેટમેન્ટ આપી દે ને એનું જે ઇફેક્ટ છે એ બધાય જેટલા CAની પ્રેક્ટિસ કરતા હોય કે CAની રિલેટેડ જોબ કરતા હોય બધા ઉપર એ અફેક્ટ કરે. ડન. ક્લિયર? ઓકે. સો ધીસ ઇઝ વોટ નોન એઝ રેફરન્સ ગ્રુપ્સ. આને શું કહેવાય? તો કે રેફરન્સ ગ્રુપ. કે એકનો પ્રભાવ બીજા ઉપર પડે છે, ઓકે, રેફરન્સીસના બેઝિસ ઉપર. ડન. પછી D, ઓપન એન્ડ ક્લોઝડ ગ્રુપ્સ. કેવા હોય? ઓપન અને ક્લોઝડ ગ્રુપ્સ હોય. ઓપન ગ્રુપ્સ આર ગ્રુપ્સ વિચ આર કોન્સ્ટન્ટલી ચેન્જિંગ ઇન ટર્મ્સ ઓફ ઇટ્સ મેમ્બરશિપ વિચ ઇઝ અનસ્ટેબલ. Closed groups have stable membership and these groups are free from the problem of imbalance and instability. અને આ હવે જે નેક્સ્ટ છે, બરાબર, એ કેવા ટાઈપના ગ્રુપ છે? તો કે ઓપન એન્ડ ક્લોઝડ ગ્રુપ. આ કેવા ગ્રુપ્સ છે? કે ઓપન ગ્રુપ્સ. ઓપન ગ્રુપ્સ એટલે કેવા ગ્રુપ્સ કે જે છે ને કોન્સ્ટન્ટલી ચેન્જ થતા હોય, કાંઈ નક્કી ન હોય. આજે હવે મારા ગ્રુપમાં 3 છોકરીઓ હતી, પછી નેક્સ્ટ ટાઈમ હવે કોઈ મને જોશે ને તો એ 3 નહીં હોય, બીજી કોઈ 2 હશે કે જેની સાથે હું ફરતી હોઈશ, બરાબર. આને શું કહેવાય? ઓપન ગ્રુપ. કે તમારે આમ એક રીતે કંઈ ગ્રુપ જેવું નહીં, તમે બધે જ્યાં જાઓ ને ત્યાં તમે ભળી જાઓ, બરાબર. એને કેવા કહેવાય? તો કે ઓપન ગ્રુપ્સ કહેવાય. ડન. કે એનું કોઈ કંઈ ફિક્સ એવું નહીં કે ના ના ભાઈ મારું આટલું જ લિમિટેડ જ છે ગ્રુપમાં, બરાબર, એવું કંઈ ફિક્સ નહીં. ડન. એને ઓપન ગ્રુપ્સ કહેવાય. બીજું છે ક્લોઝડ ગ્રુપ્સ. ક્લોઝડ ગ્રુપ્સ એટલે કેવા ગ્રુપ્સ કે જેની મેમ્બરશિપ કેવી? સ્ટેબલ હોય. એટલે કે એકવાર એ ગ્રુપમાં એન્ટર થયા ને પછી જાય નહીં. એકવાર તમારી ફ્રેન્ડશિપ એની સાથે થઈ ગઈ ને પછી એ ફ્રેન્ડશિપ લાઈફ ટાઈમ સુધી ના તૂટે, બરાબર. એને કેવું કહેવાય? કે ક્લોઝડ ગ્રુપ્સ કહેવાય. કે એની મેમ્બરશિપ કેવી હોય? ક્લોઝડ હોય. ઓકે. કે એકવાર આવી ગયા પછી ક્લોઝ, નાવ ડોર ઇઝ ક્લોઝડ. હવે કોઈ એન્ટ્રી નહીં લઈ શકે ને એક્ઝિટ નહીં લઈ શકે. ઓકે. તમારી બેસ્ટ ફ્રેન્ડ છે, એની સાથે તમારા રિલેશન એવા જ હશે, ક્લોઝડ એકદમ,
એને જવાનો કોઈ ચાન્સ જ નથી, એ હવે ક્યાંય નહીં જઈ શકે. બરાબર, બિકોઝ શી ઇઝ યોર બેસ્ટ ફ્રેન્ડ, તો શી નીડ્સ ટુ સફર ધીસ. ઓકે, હવે તમે ઓપન ગ્રુપને છે ને, બરાબર, ઓપન ગ્રુપ છે ને એને તમે કયા સ્પેસમાં રાખશો? તો કે સૌથી લાસ્ટ જે મારી સ્પેસ છે ને, 5th સ્પેસ, કે હું જે લોકોને મળું છું ને, બરાબર, એ બધાને હું એમાં ઇન્ક્લુડ કરું છું. હું ઓળખતી હોઉં, ન ઓળખતી હોઉં, બરાબર, એ બધા એમાં જ હશે, ઓપન ગ્રુપ્સ. અને ક્લોઝડ ગ્રુપ એટલે એ પર્સનલ સ્પેસમાં પણ આવી શકે. આપણી બેસ્ટ ફ્રેન્ડ છે એ આપણી પર્સનલ સ્પેસમાં જોઈએ. આપણી બેસ્ટ ફ્રેન્ડને આપણી એટલી ખબર હોય ને કે જેટલી આપણા મમ્મી પપ્પાને પણ આપણો આઈડિયા ના હોય. બરાબર, એટલો આઈડિયા આપણી બેસ્ટ ફ્રેન્ડને હોય. ડન, ક્લિયર? આને કહેવાય ક્લોઝડ ગ્રુપ્સ. ડન, કે આપણી જે બેસ્ટ ફ્રેન્ડ છે, ઓકે, એ ક્લોઝડ ગ્રુપમાં આવે. ક્લિયર? એકદમ પર્સનલ સ્પેસમાં આપણે એને એન્ટ્રી આપીએ. અને આ સ્પેસવાળું છે ને બહુ ઇન્ટરેસ્ટિંગ છે. બરાબર, આની હું હજી તમને ઓપન ગ્રુપ ને ક્લોઝ ગ્રુપની વાત આવીને તો હજી મને આની 1-2 વસ્તુ એવી મને આમ લાગી કે આઈ થોટ ટુ શેર ઇટ વિથ યુ ગાઈઝ. ઓકે, જે ઇન્ટરેસ્ટિંગ છે કે આજે છે ને કેવું થાય, કોઈ પણ એક ગર્લ હોય ને, બરાબર, એણે એની સ્પેસ છે ને ગમે એટલી નક્કી કરેલી હોય ને કે હું આ માણસને આ સ્પેસથી વધારે આઈ ડોન્ટ વોન્ટ ટુ કન્સિડર હિમ ઓર હર. ઓકે, તો પણ છે ને તમે કન્સિડર કરી જ લ્યો. શું કામ? બિકોઝ ગર્લ્સ આર ઇમોશનલ. ઓકે, ઇમોશનલી સ્ટ્રોંગ એ કહી શકાય ને, ઘણી ગર્લ્સ ઇમોશનલી ફૂલ પણ હોય. 2 ટાઈપ હોય, ઇમોશન્સના 2 ટાઈપ હોય. આઈધર યુ આર એન ઇમોશનલ ફૂલ, આઈધર યુ આર ઇમોશનલી સ્ટ્રોંગ. યુ નો હાઉ ટુ ડીલ વિથ યોર ઇમોશન્સ ઓર હાઉ ટુ ડીલ વિથ યોર ફિલિંગ્સ. ઓકે, કે ખબર ના પડવી જોઈએ સામેવાળાને કે વોટ એક્ઝેક્ટલી યુ આર ફિલિંગ. ઓકે, જો એકવાર ખબર પડી ગઈ ને તો એ એવી જ રીતે એક્ટ કરશે. આ પણ એક વસ્તુ છે કે તમે છે ને અમુક જે ફિલિંગ્સ છે, ઇમોશન્સ છે, ઓકે, એ તમે ધરાહારથી કોઈની ઉપર ના થોપી શકો. ઇટ ઇઝ ઓલ એન બોન્ડ. એ હરેક વસ્તુ બોન્ડ હોય. ઓકે, કે તમને એની સાથે અટેચમેન્ટ કેટલું છે, તમને એની સાથે બોન્ડ કેટલું છે, એ વસ્તુ એના પર ડિપેન્ડ કરે. ઓકે, કન્ડિશનલ લવ નો. આપણે છે ને હંમેશા ગર્લ્સ એવી ભૂલ કરે કે કન્ડિશનલ લવને છે ને એ ટ્રુ લવ માનવા માંડે. એના લીધે એ સામેવાળા માણસને એની પર્સનલ સ્પેસમાં એન્ટર થવા દે. પછી હર્ટ અલ્ટિમેટલી કોણ થાય? તો કે ગર્લ. સેમ આવું બોયઝના કેસમાં પણ થાય છે. હવે તો કાંઈ એવું નથી. ઓકે, નાવ નો જેન્ડર ડિસ્ક્રિમિનેશન. હવે તો જેન્ડર ડિસ્ક્રિમિનેશન આ વસ્તુમાં પણ કરવા જેવું નથી. બોયઝ આર ઓલ્સો નાવ સેમ. ઓકે, કે એ લોકોએ કોઈ ગર્લને માની લીધી હોય, બટ સામેવાળી જે ગર્લ છે, ઓપોઝિટ એનું જેન્ડર છે, એ એવી રીતે કન્ડિશનલ લવ કરતી હોય, બટ બોય એ એના લવને ટ્રુ લવ માનીને બેઠો હોય. બરાબર, તો અલ્ટિમેટલી એ એને એના પર્સનલ સ્પેસમાં એન્ટ્રી આપે તો અલ્ટિમેટલી હર્ટ કોણ થાય છે? બોય. ઓકે, સો વેધર ઇટ ઇઝ એન ઓપન ગ્રુપ ઓર અ ક્લોઝડ ગ્રુપ, ધ મેઇન થિંગ ઇઝ સ્પેસ. ડેફિનેટલી અગેન એન્ડ અગેન યુ નીડ ટુ ડિસાઇડ યોર સ્પેસ. તમારે તમારી સ્પેસ ડિસાઇડ કરવી જ પડે. બોય હોય કે ગર્લ હોય, કોઈ પણ હોય. ઓકે, તમે કોને એન્ટ્રી આપો છો ને એ વસ્તુ તો ખાસ જ મેટર કરે છે. આઈ નો કે હું આ વસ્તુ ઉપર બહુ વેઇટ આપું છું, બટ આ ટોપિક એવો છે ને તો પછી આ વસ્તુ ટાણે શોભે નહીં, નાણે ના શોભે. ડન, એટલે આ હું અત્યારે તમને ડિસ્કસ કરું ને તો તમને હું ટોપિક સમજાવી શકું અને તમને કાંઈ ઇન્ફોર્મેશન આપી શકું. ડન, ક્લિયર? પછી ઇન ગ્રુપ્સ એન્ડ આઉટ ગ્રુપ્સ. ઇન ગ્રુપ્સ આર ગ્રુપ્સ ઇન વિચ વી બિલોંગ. આઉટ ગ્રુપ્સ આર ગ્રુપ્સ ઇન વિચ વી ડુ નોટ બિલોંગ. સૌથી ઇઝીએસ્ટ ડેફિનેશન છે આ તો, ઇઝીએસ્ટમાં ઇઝીએસ્ટ. આહા, ઇન એટલે કે જે ગ્રુપની અંદર છું એને ઇન કહેવાય. આઉટ એટલે જે ગ્રુપની અંદર નથી એને આઉટ કહેવાય. તો હવે ક્વેશ્ચન એ થવો જોઈએ કે તો આઉટ ગ્રુપ જેવું કાંઈ હોય ખરી? તો આઉટ ગ્રુપ જ હોય તો હું એને ગ્રુપ જ શું કામ કહું ભાઈ? હું જ્યારે એ ગ્રુપમાં જ નથી, બરાબર, તો હું એને ગ્રુપ શું કામ કહું? વાય શુડ આઈ કન્સિડર ધેટ એઝ અ ગ્રુપ? ડન, તો એ તો ક્વેશ્ચન થવો જ જોઈએ ને કે આઉટ ગ્રુપ્સમાં શું હોય કે ગ્રુપ્સને બિલોંગ ના કરતા હોય, કે તમે એ ગ્રુપમાં નથી તો એને આઉટ ગ્રુપ કહેવાય. તો હવે મારો ક્વેશ્ચન એમ છે કે તમે જ્યારે એ ગ્રુપમાં નથી, બરાબર, તો એને તમે ગ્રુપ કેમ કહી શકો? ઓકે, તો એનું રીઝન છે કે આઉટ ગ્રુપ્સ એટલે એવા ટાઈપના ગ્રુપની વાત કરે છે કે જે તમારે દૂરથી આવેલું ગ્રુપ છે.
હવે સેમ તમને એક એક્ઝામ્પલ આપું. જ્યારે હું MBAમાં હતી ને ત્યારે મારા સિનિયર્સનું આખું એક ગ્રુપ હતું, રાઈટ. તો હું મારા સિનિયર્સની સાથે છે ને એકદમ સારી રીતે મારું બોન્ડિંગ છે ને બહુ સારું હતું, રાઈટ. તો એને હું છે ને આઉટ ગ્રુપ કહેવાય, કે હું એકચ્યુઅલી એ લોકોના ગ્રુપમાં નથી, પણ આમ હું એના ગ્રુપમાં છું પાછી. આમ એ લોકો, હું એની જુનિયર છું એટલે મને એવી રીતે સાચવે, મને કાંઈ હેલ્પ જોતી હોય તો એ લોકો કરે, બરાબર. પણ આમ તો કે હું એના ગ્રુપમાં નથી, પણ આમ તો કે છું. ક્લિયર? કે હું એના આખા ગ્રુપને, મારા સિનિયરના આખા ગ્રુપને ઓળખું છું. તો એ લોકોનું ઓલરેડી ગ્રુપ છે જ સિનિયર્સનું, બરાબર. તો એમાં એ લોકો મને કન્સિડર કરે છે. દેન આવા ટાઈપના ગ્રુપને આઉટ ગ્રુપ કહેવાય. ક્લિયર? ડન. So this is actually meant by out groups, and I hope I am very much clear to you regarding this, કે તમને હવે ક્લેરિટી આવી જ ગઈ હશે. પછી coalition. This is an ad hoc group which comprises of individuals from different groups. They have come together to achieve a specific goal, and members of such groups have dual membership. They are part of their original group as well as in the coalition. Okay. Coalition નો મીનિંગ થાય ટેમ્પરરી. ઓકે, કોએલેશનનો મીનિંગ થાય કે ટેમ્પરરી. કે આજે હવે આ ગ્રુપ કોએલેશન ટાઈપનું આ ગ્રુપ કેવું હોય, બરાબર, કે જે ટેમ્પરરી ગ્રુપ હોય. ઓકે, કે આમાં જે લોકો હોય ને આ ગ્રુપમાં, બરાબર, એ થોડીક વાર બીજા ગ્રુપમાં હોય, તો થોડીક વાર આ ગ્રુપમાં હોય પાછા, બરાબર. આને કહેવાય કોએલેશન ગ્રુપ. કે આ ગ્રુપના જે મેમ્બર્સ છે ને એ અમુક ટાઈમે બીજા ગ્રુપમાં હોય, પાછા અમુક ટાઈમે આ ગ્રુપમાં આવી જાય. ઓકે, આને કોએલેશન ગ્રુપ કહેવાય. હવે સિમ્પલ તમને આનો પણ એક્ઝામ્પલ આપું. તમારી કોલેજ લાઈફમાંથી જ તમને આનો એક્ઝામ્પલ મળી જશે. ઓકે, સો તમારું જે ફ્રેન્ડ્સનું ગ્રુપ છે, ઓકે, તો એમાં હવે તમારા અમુક જે ફ્રેન્ડ્સ હતા ને, તમારું જે ફ્રેન્ડ્સનું ગ્રુપ છે ને એમાં 2 થી 3 લોકો એવા હતા કે જેને તમારા ગ્રુપમાં જામ્યું નહીં, કે વોટ એવર કાંઈ બી રીઝન થયું, બરાબર. તો એ લોકો તમને શેર નહીં કરે, બટ એ લોકો સામેથી ઓછું કરી નાખશે તમારી સાથે. ત્યાં પાછા એ લોકો કોઈ બીજા ગ્રુપમાં છે ને એડ થઈ જશે. ઓકે, જે ગ્રુપમાં એ લોકોને ફાવે છે અને નથી એ ફાવતું ને એના જેવું. તો એ લોકો તમારાય ગ્રુપમાં રહેશે અને પેલા ગ્રુપમાંય રહેશે. એટલે આપણે ના કહેવાય કે અહીંયાની પંચાયત ત્યાં કરે ને ત્યાંની પંચાયત અહીંયા. નોટ લાઈક દેટ, બટ ધીસ ઇઝ જસ્ટ અ જોક. આ તો એક જોક જ હતો. હવે આ સેમ એક્ઝામ્પલ તમે કંપનીના પોઈન્ટ ઓફ વ્યૂથી લ્યો, કે કંપનીમાં તો કેટલા ટાઈપની ટીમ્સ હશે ને કેટલું મોટા ટાઈપના બધા અલગ અલગ ગ્રુપ્સ હશે. ઓકે, તો જ્યારે હવે એની વાત થાય છે ગ્રુપ્સની, ઓકે, તો એમાં પણ સેમ, કે આજે થોડીક વખત થાય ને ત્યારે 2-3 જણા છે ને એ માર્કેટિંગના ગ્રુપ સાથે ઉઠવા બેઠવા માંડે, પાછા એ લોકો નાસ્તો ફિનાન્સના ગ્રુપ સાથે કરે, એવું બની શકે, બરાબર. આને કહેવાય. એટલે અહીંયા શું, એ લોકોને બધી આ લોકો કેવા હોય કે જે બધી ટાઈપથી બધી ઇન્ફોર્મેશન ગેધર કરવાવાળા હોય, છાપું હોય, છાપું. અહીંયાની વાત છે ને ત્યાં સુધી પહોંચાડી દે, કે પહોંચી જ ગઈ હોય ઘણીવાર તો વાત પહોંચી જ ગઈ હોય. ડન. આવા એવા આને શું કહેવાય, કોએલેશન. ઓકે, હવે ઇન્ફોર્મલ આ જે આપણે અત્યાર સુધી ભણ્યા ને, બરાબર, એ આપણે બેઝિક જે ટાઈપના ગ્રુપ હોય ને, હવે સાયલ્સ નામનો એક ઓથર છે. ઓકે, સાયલ્સ યુ કેન સે. ઓકે, સાયલ્સ જે છે ને એના ટોટલ 1, 2, 3 અને 4 એના ટોટલ 4 ટાઈપના ગ્રુપ્સ આપેલા છે. એને 4 ટાઈપના ઇન્ફોર્મલ ગ્રુપને ડિવાઈડ કરેલા છે. ઓકે, કોને? સાયલ્સ નામના ઓથરે. કે અત્યાર સુધી અહીંયા આપણે કોએલેશન સુધી જે ભણ્યા ને, બરાબર, એ બધા જ તમારા બેઝિક કે જે તમને બુકમાં જોવા મળશે. ઓકે, અને આ સાયલ્સનો પણ બુકમાં જ છે તમારે, બરાબર. બટ આ કે એવા જે જનરલ ટાઈપના વધારે ગ્રુપ હોય, બરાબર, જે કોઈ ઓથરે નથી આપેલા. આપણે અત્યારે F સુધી જેટલા ગ્રુપ્સ કર્યા ને, બરાબર, એ કોઈ ઓથરે નથી આપેલા. એ બધા ગ્રુપ્સ જનરલી હોય જ. અને આ બધા જોજો, મેં તમને એક્સપ્લેનેશન આપ્યું એટલે તમને આઈડિયા આવી જ ગયો હશે કે આ તો તમારે ખુદના ગ્રુપમાં આવું બધું તો થતું હશે. ઓકે, તો આ કેવા જનરલ ગ્રુપ્સ છે. ઓકે, હવે જે આ સાયલ્સે આપેલા છે ને, બરાબર, આ 4 ગ્રુપની જે ટાઈપ છે ને, ઓકે, ઇન્ફોર્મલ ગ્રુપની જ ટાઈપ છે આ 4 એ એવી ટાઈપ છે કે જે થોડીક યુનિક છે, થોડીક હટકે છે, કે જે તમને જનરલી જોવા નહીં મળે. તમે જનરલી એને ઓબ્ઝર્વ નહીં કરો, બરાબર. એ બહુ રેર તમને કોઈ કંપનીમાં એવી રીતે હોય. જો MNC કંપની હોય તો એમાં તમને જોવા મળશે, બરાબર. આ એવા ટાઈપના ગ્રુપ છે. ઓકે, તો ફર્સ્ટ ઇઝ અપેથેટિક ગ્રુપ્સ. લેક ઓફ કોહેસિવનેસ, ડિસયુનિટી એન્ડ કન્ફ્લિક્ટ્સ આર ફીચર ઓફ ધીસ ગ્રુપ.
અપથેટિક, આપણે એમ કંટાળી જાય ને કોઈ વસ્તુથી, એટલે આપણે એમ કહીએ પથેટિક બિહેવિયર, એટલે કે કંટાળી ગઈ હું તારા બિહેવિયરથી, એવું તારું વર્તન છે કે હું કંટાળી ગઈ તારા વર્તનથી, બરાબર. એને શું કહેવાય કે પથેટિક, યુ આર પથેટિક. ઓકે, તો સેમ આ જે પથેટિક છે ને એ કેવું કે એ લોકોમાં કન્ફ્લિક્ટ્સ વધારે, કન્ફ્લિક્ટ્સ એટલે કે ઝઘડા વધારે થતા હોય, કોહેસિવનેસ એટલે કે યુનિટી ના હોય એ લોકો, બરાબર. કોહેસિવનેસ એટલે આમ એકબીજાથી એટલા ક્લોઝ નથી આ લોકો. અપથેટિક ગ્રુપ્સ એટલે એવું ગ્રુપ કે એ લોકો બસ ઝઘડા કરવા માટે જાણે કેમ સર્જાણા હોય, આ એવું એક ટાઈપનું ગ્રુપ છે કે જે તમને હરેક કંપનીમાં જનરલી જોવા મળશે ને મળશે જ બરાબર. કેમ કે આ એવા ટાઈપનું ગ્રુપ છે કે જે એવું છે કે જેમાં એ લોકો કોન્ફ્લિક્ટ્સ એટલે કે ઝઘડા થાય રાખે, યુનિટી નામની કોઈ પણ વસ્તુ નહીં આ એકય ગ્રુપમાં, બરાબર. આને કહેવાય અપથેટિક ગ્રુપ્સ. સેકન્ડ ઇઝ ઇરેટિક ગ્રુપ્સ. Autocratic leadership, inconsistent behavior and absence of control characterize this group. ઓકે, આ ઇરેટિક ગ્રુપ્સ છે. એમાં કેવું કે જે લીડર હોય ને સ્ટ્રિક્ટ, ઇરેટિકને તમે શું કહી શકો કે સ્ટ્રિક્ટ, બરાબર. ઇરેટિકના તમે સિમ્પલ મિનિંગ, સિમ્પલ ભાષામાં તમને સમજાવું તો ઇરેટિકનો મિનિંગ એવો થાય કે એકદમ આમ સ્ટ્રિક્ટ, કે ભાઈ કેવું કે ભાઈ આ ગ્રુપના જે લીડર હોય ને, બરાબર, હરેક ગ્રુપમાં એક લીડર તો હોય જ, બરાબર. તો એ લીડર જેમ કહીને એમ જ બધાએ કરવાનું, બીજાનો કોઈનો વોઇસ નહીં કે ના ભાઈ ચલો લીડરે જે કીધું બરાબર એ બીજા બધાએ અગ્રી નથી કરતા કે ના ભાઈ આ વસ્તુ આમ સારી નથી લાગતી તો આપણે ન કરીએ તો બેટર, તો એ એમ જ થશે. કેમ કે કોણે કીધું તો કે લીડરે કીધું છે, એટલે એ વસ્તુ એમ જ કરવાની. ડન. એને કહેવાય ઇરેટિક ગ્રુપ્સ. સેકન્ડ ઇઝ સ્ટ્રેટેજિક ગ્રુપ્સ. ધીસ ગ્રુપ્સ આર ગ્રુપ્સ દેટ આર હાઈલી કન્સિસ્ટન્ટ, પ્લાન્ડ એન્ડ ઓર્ગેનાઇઝડ. સ્ટ્રેટેજિક ગ્રુપ્સ એટલે એ એવા ગ્રુપ્સ છે કે જે છે ને એકદમ આમ હાઈલી કન્સિસ્ટન્ટ પ્લાન્ડ હોય. ઓકે, કે આમ સ્ટ્રેટેજી વાઇઝ જ એ લોકોએ હંમેશા સ્ટ્રેટેજી અને પ્લાન વાઇઝ જ ગયા હોય. ઓકે, એક સ્ટ્રેટેજી બનાવેલી હોય, એક પ્લાન બનાવેલો હોય, એ જ પ્રમાણે એ લોકો બધું કામ કરતા હોય, બરાબર. એને શું કહેવાય કે સ્ટ્રેટેજી વાઇઝ ચાલવાવાળા હોય. ડન. આને કહેવાય સ્ટ્રેટેજિક ગ્રુપ્સ. આ લોકોમાં જે પ્લાનિંગ કરેલું હોય અને સ્ટ્રેટેજી જે ફ્રેમ કરેલી હોય ને, બરાબર, એનાથી ફાયદો શેમાં થાય? વર્કમાં, કે કામ છે ને એ એટલું જલ્દી પૂરું થાય. ઓકે, એટલે આને શું કહેવાય તો કે સ્ટ્રેટેજિક ગ્રુપ્સ. ઓકે, વિચ આર હાઈલી પ્લાન્ડ, કે જે એકદમ હાઈ લેવલનું પ્લાનિંગ હોય એ લોકોમાં, અને એ લોકો જ્યારે એ પ્લાનિંગ એક્ઝિક્યુટ કરે છે, ઓકે, ત્યારે એકદમ સક્સેસ જ જાય છે, બિકોઝ એ લોકોએ સ્ટ્રેટેજી આખી ઓલરેડી ડેવલપ કરેલી હોય એટલા માટે. ડન, ક્લિયર. પછી ફોર્થ છે કન્ઝર્વેટિવ ગ્રુપ્સ. ધીઝ આર ગ્રુપ્સ વિચ બિલ્ડ અપ પ્રેશર ડ્યુ ટુ ધેર યુનિટી, કોઓપરેશન એન્ડ કોલાબરેશન. કન્ઝર્વેટિવ ગ્રુપ્સ એ આ એવા ટાઈપનું ગ્રુપ છે કે જેણે જે છે ને પ્રેશરમાં ફોર્મ થયું હોય, બરાબર. કે એની ઉપર એક સતત આપણી ઉપર કેમ કોઈ એક પ્રેશર હોય, બરાબર, તો આપણે છે ને પ્રેશરમાં એટલું બધું સારી રીતે જોજો. ઘણા એવા હશે કે જેને પ્રેશર આપશું ને તો જ સારું કામ કરી શકશે, અને ઘણા એવા હશે કે જેને પ્રેશર આપશું ને તો એ સાવ બગાડશે કામને. ઓકે, અને ઘણા એવા હશે કે જે વચ્ચે લટકતા હશે થોડુંક પ્રેશર જોશે, પાછું પ્રેશર નહીં જોવે, બરાબર. આવા ઘણા લોકો હશે. આવા લોકોની ટાઈપ અલગ અલગ હોય, બરાબર. સો વોટ વી આર ટ્રાઇંગ ટુ અન્ડરસ્ટેન્ડ હિયર ઇઝ કે કન્ઝર્વેટિવ ગ્રુપ્સ આ એવા ટાઈપના ગ્રુપ્સ હોય, બરાબર, કે જે પ્રેશરથી ફોર્મ થયા હોય, બરાબર. એ યુનિટીના લીધે, કોઓપરેશન, કોલાબરેશન, બરાબર, કે ભાઈ એ લોકોને સતત એકબીજાના સપોર્ટની જરૂર પડે, એ લોકો સતત એકસાથે રહેવાવાળા, યુનિટીવાળા લોકો, બરાબર. આ બધા કેવા હોય? કન્ઝર્વેટિવ ગ્રુપ્સ. ઓકે, ક્લિયર. ડન. કે જે પ્રેશરથી ફોર્મ થયા હોય. તો અહીંયા તમારા ટાઈપ્સ ઓફ ગ્રુપ્સ છે ને એ કમ્પ્લીટ થાય છે. ઓકે, હવે આપણે જે નેક્સ્ટ જે ટોપિક મેં તમને કીધો તો એ આપણે જે સ્ટડી કરવાના છે એ છે ડિફરન્સ બિટવીન ફોર્મલ એન્ડ ઇનફોર્મલ ગ્રુપ. કે હવે ફોર્મલ અને ઇનફોર્મલ ગ્રુપની વચ્ચે ડિફરન્સ શું છે? આ છે ને ઘણીવાર તમને એક્ઝામમાં પૂછાય છે 7 માર્ક્સમાં, બરાબર. એટલે તમે આ જો સમજો છો તો એકદમ સરખી રીતે સમજજો, બરાબર, બિકોઝ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. ઓકે, આ ડિફરન્સ છે એ તમને મોસ્ટ ઓફ ધ ટાઈમ આવે જ છે, તમારી એક્ઝામમાં પૂછાય જ છે. ડન. તો ફોર્મલ ગ્રુપ, બેઝિસ ઓફ કમ્પેરિઝન, તો કે મિનિંગ. ગ્રુપ્સ, ફોર્મલ ગ્રુપ્સ ક્રિએટેડ બાય ધી ઓર્ગેનાઇઝેશન ફોર ધી પર્પઝ ઓફ એકમ્પ્લિશિંગ અ સ્પેસિફિક ટાસ્ક આર નોન એઝ ફોર્મલ ગ્રુપ્સ. ફોર્મલ ગ્રુપ્સ એટલે એવા ગ્રુપ્સ, બરાબર, કે જે ફોર્મ થયા હોય કે કંપનીમાં કંઈક ગોલ અચીવ કરવાનો હોય ને કામ કરવા માટે આ ગ્રુપ છે ને જે ફોર્મ થયા હોય ને, બરાબર, એને કહેવાય ફોર્મલ ગ્રુપ. પછી અહીંયા છે ઇનફોર્મલ ગ્રુપ.
Groups created by the employees themselves for their own sake are known as informal groups. ઇન્ફોર્મલ ગ્રુપ્સ એટલે એવા ગ્રુપ્સ કે જે એમ્પ્લોયે ક્રિએટ કરેલા હોય, બરાબર, પોતાના ખુદના ઇન્ટરેસ્ટ માટે. હવે ફોર્મલ ગ્રુપ ક્રિએટ કરેલું હોય, બરાબર, એમાંથી એ લોકો એકબીજાની ઓળખાણ થઈ હોય, બરાબર, એકબીજાને માઇન્ડ મેચિંગ આવ્યું હોય, તો એ લોકોએ પોતાનું અલગથી ઇન્ફોર્મલ ગ્રુપ બનાવેલું જેની સાથે જેમાં ઇમોશન્સ હોય, એ લોકો ફિલિંગ સાથે અટેચ્ડ હોય. ઇન્ફોર્મલ ગ્રુપમાં જે મેમ્બર્સ હોય ને, બરાબર, એ લોકો અટેચ્ડ હોય એકબીજા સાથે ઇમોશન્સથી, ફિલિંગ્સથી, બરાબર. ફોર્મલ ગ્રુપમાં તો કેવું, કામથી કામ, બરાબર, કામ પડ્યું ને એટલે આપણે આને બોલાવો, કામ પત્યું એટલે બસ પૂરું, ડન. એ ફોર્મલ કહેવાય. ફોર્મલ ગ્રુપની સાઇઝ હોય ને જનરલી કેવી હોય, લાર્જ હોય. કેમ કે આપણે કેટલા બધા સાથે એક દિવસે આપણે કેટલા બધા લોકો સાથે, અલગ અલગ લોકો સાથે વર્ક કરતા હોય, કામ કરતા હોય, બરાબર. એટલે ઓબ્વિયસ વસ્તુ છે કે ફોર્મલ ગ્રુપ આપણું હોવાનું કે આપણે જેની સાથે કામ કઢાવવાનું છે, કે આપણે જેની સાથે વર્ક કરવાનું છે, બરાબર, એ ગ્રુપ કેવું હોય, બહુ મોટું હોય. પણ જ્યારે આપણે ઇન્ફોર્મલ ગ્રુપની વાત કરીએ છીએ, બરાબર, તો એ કેવું હોય, કમ્પેરેટિવલી સ્મોલ હોય, એટલે કે નાનું હોય. ડન. કે ઇન્ફોર્મલ ગ્રુપ છે ને એમાં આપણે કેવા ચૂઝી લોકો જ આપણે રાખ્યા હોય. આપણા બેસ્ટ ફ્રેન્ડ હોય ને, આપણું ગ્રુપ તો છે, જેમ મેં તમને કેમ કીધું એમ કે મારે 10 થી 15 જણાનું ગ્રુપ છે, પણ એમાંથી 2 થી 3 જણા જ મારા બેસ્ટ ફ્રેન્ડ્સ છે. ઓકે, જેને હું ઇન્ફોર્મલ ગ્રુપમાં રાખ, કે હું એને મારી પર્સનલ સ્પેસમાં એન્ટર થવા દઉં છું, એને શું કહેવાય, તો કે ઇન્ફોર્મલ ગ્રુપ. ઓકે, એટલે આ જે ગ્રુપ હોય, ઇન્ફોર્મલ ગ્રુપ, એ કેવા હોય, કમ્પેરેટિવલી સ્મોલ હોય. ડન. પછી લાઈફ ડિપેન્ડ્સ ઓન ધી ટાઈપ ઓફ ગ્રુપ. કે હવે આ જે ફોર્મલ ગ્રુપ છે ને, બરાબર, એની લાઈફ એટલે કે કેટલા સમય સુધી ટકી શકશે એવું કહેવા માગે છે. તો ફોર્મલ ગ્રુપ છે ને, એ તો કેવું કે એનું કાંઈ નક્કી ના હોય. આજે કામ પડ્યું, બરાબર, એટલે આપણે સાથે આવ્યા, પછી કામ પૂરું થઈ ગયું તો છૂટા પડી ગયા, એટલે એમાં કાંઈ નક્કી ના હોય કે કેટલા ટાઈમ સુધી ટકી રહેશે આ ફોર્મલ ગ્રુપ, બરાબર. અને ઇન્ફોર્મલ ગ્રુપ તો કેવું છે કે મેમ્બર્સ ઉપર ડિપેન્ડન્ટ છે, કે જ્યાં સુધી તમને એની સાથે ફાવે છે, તમને જ્યાં સુધી તમે એની સાથે બોન્ડ છે, તમને અટેચમેન્ટ છે, બરાબર, ત્યાં સુધી તમે એની સાથે જોડાયેલા છો. ક્લિયર? ઘણીવાર તો આજે મારા જે 3 બેસ્ટ ફ્રેન્ડ્સ છે, બરાબર, એક સાથે હું છેલ્લા 23 યર્સથી મારું બોન્ડિંગ છે, બરાબર. બીજી મારી બેસ્ટ ફ્રેન્ડ છે, એની સાથે મારે 11 યર્સથી બોન્ડિંગ છે. અને ત્રીજી મારી જે બેસ્ટ ફ્રેન્ડ છે, બરાબર, એની સાથે મારે છેલ્લા 24 યર્સથી મારે એની સાથે સારો એવું બોન્ડિંગ છે. તો આને શું કહેવાય, તો કે અમારે કેટલા વર્ષથી અમે લોકો જોડે છીએ અને તો બી કંટાળ્યા નથી. એને પણ પૂછજો, એ લોકો સેમ એમ જ કહેશે, બાકી નો કહે તો પછી હું નહીં છે. ડન. ક્લિયર? પછી સ્ટ્રક્ચર. ઓકે, કે હરેક ગ્રુપનું છે ને એક વેલ ડિફાઇન્ડ સ્ટ્રક્ચર હોય. ઓકે, કે ભાઈ આ ગ્રુપનું સ્ટ્રક્ચર આવું છે, કે આ ગ્રુપમાં બધા કેવા છે, તો કે થોડાક હોશિયાર છે, થોડાક ડલ છે, થોડાક મીડિયમ છે, બરાબર. તો સેમ એવી રીતે ફોર્મલ ગ્રુપ હોય ને, એ છે ને એકદમ વેલ ડિફાઇન્ડ હોય, સ્ટ્રક્ચર્ડ હોય, કેમ કે એમાં તો આપણે કામથી કામ જ હોય, બરાબર. અને જે ઇન્ફોર્મલ ગ્રુપ હોય ને, એમાં કાંઈ સ્ટ્રક્ચર જેવું જ ન હોય. એમાં તો હા ભાઈ તું આ ને આમ ને તેમને, આપણે બેસ્ટ ફ્રેન્ડ સાથે કેમ રહેતા હોય આપણે, બરાબર, એની સાથે કાંઈ સ્ટ્રક્ચર જેવું હોય, આપણે સ્ટ્રક્ચર સમજાવવા જાય તો એ આપણને ક્યાંય મૂકી આવે. ડન. તો આ ઇન્ફોર્મલ ગ્રુપ છે, એ એવા ટાઈપનું ગ્રુપ છે કે જેમાં કંઈ સ્ટ્રક્ચર ના હોય. હવે આમાં ફોર્મલ ગ્રુપમાં સૌથી વધારે ઇમ્પોર્ટન્સ કોને, હોદ્દાને આપે, એટલે કે પોઝિશનને. કે આજે હવે મારી ઉપર મારો કોઈ લીડર છે ગ્રુપનો, બરાબર, એટલે હું એને માન આપીશ, હું એને રિસ્પેક્ટ આપીશ. જ્યારે ઇન્ફોર્મલ ગ્રુપ છે ને, ત્યારે આમાં ઇમ્પોર્ટન્સ કોને અપાય, પર્સનને, એટલે કે માણસને અપાય. આમાં માણસને આપે, બરાબર, ઇન્ફોર્મલ ગ્રુપમાં, કે ભાઈ આ માણસ મારી માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે આમાં આપણે ઇમ્પોર્ટન્સ કોને આપીએ છીએ, માણસને, પર્સનને આપીએ છીએ. ડન. પછી જે ફોર્મલ ગ્રુપ હોય, બરાબર, એમાં રિલેશનશિપ કેવા હોય, પ્રોફેશનલ હોય. ઓબ્વિયસલી મેં તમને જેમ કીધું એમ, કેમ કે આ ગ્રુપ છે ને એવું ગ્રુપ છે કે જેમાં મારે કામથી કામ રાખવાનું હોય, બરાબર. મારે કામ પડ્યું એટલે હું એની સાથે બોલીશ, મારે કામ પતી ગયું એટલે બસ કમ્પ્લીટ. ડન. આને કહેવાય પ્રોફેશનલ રિલેશનશિપ. ઇન્ફોર્મલ ગ્રુપમાં મારે કેવા રિલેશનશિપ હોય, પર્સનલ, એકદમ બોન્ડેડ હોય, એકદમ અટેચવાળા રિલેશનશિપ હોય, અટેચમેન્ટવાળા, બરાબર. હવે કમ્યુનિકેશન મૂવ્સ ઇન અ ડિફાઇન્ડ ડિરેક્શન. આજે હવે કમ્યુનિકેશન છે ને, બરાબર, એ એક ડિફાઇન્ડ ડિરેક્શનમાં જાય છે. ઓકે, કે એક ડિરેક્શન છે એ ડિસાઇડ કરી જ લીધું હોય કે આમ નહીં ને આમ જ એ વસ્તુ થશે, બરાબર. તો એ છે ને એ જ ડિરેક્શનમાં કમ્યુનિકેશન જાય, કે ભાઈ ઓકે આ વસ્તુ આમ કહેવાની છે, આને આમ કહેવાની છે, ઓલા નામ. એટલે આપણે બધું વિચારીને રાખવું પડે કે કોને મારે શું કહેવાનું છે. જ્યારે ઇન્ફોર્મલ ગ્રુપમાં તો કેવું કે કાંઈ એવું હોય જ નહીં, મને ઈચ્છા પડી ત્યારે હું મારી બેસ્ટ ફ્રેન્ડને ફોન કરીને બોલાવીશ, ચાલ ને આજે આપણે ક્યાંય બહાર જઈએ,
બરાબર. એમાં કમ્યુનિકેશન એટલે કે સાવ આમ તો ડેઈલીનું 2-2 વાગ્યા સુધી ચાલતું હોય, 2-2 કલાક સુધી ફોનમાં વાત ચાલતી હોય બેસ્ટ ફ્રેન્ડ્સ જોડે. ઓકે, તો આને ઇન્ફોર્મલ ગ્રુપ કહેવાય કે એમાં કમ્યુનિકેશન તો ડેઈલી બેઝિસ પર તમે કહો ને તો થતું જ રહેતું હોય, અને એમાં કાંઈ એવું સ્ટ્રક્ચર ના હોય કે ભાઈ મારે કમ્યુનિકેશન આમ જ કરવું કે તેમ જ કરવું. બરાબર, એનો કાંઈ ફિક્સ્ડ કાંઈ એવું સ્ટ્રક્ચર ના હોય. મને જેમ મન ફાવે એમ, મને જેમ મજા આવે એમ હું એની સાથે કમ્યુનિકેશન કરું. ડન. આને કહેવાય ઇન્ફોર્મલ ગ્રુપ. ક્લિયર થાય છે? ઓકે, તો અહીંયા છે એ આપણો આ જે ડિફરન્સ બિટવીન ફોર્મલ એન્ડ ઇન્ફોર્મલ ગ્રુપનો ટોપિક છે એ કમ્પ્લીટ થાય છે. ઓકે, અને ઓલરેડી આપણે ટાઈપ્સ ઓફ ગ્રુપ તો કમ્પ્લીટ કરી જ લીધું છે. ઓકે, હવે નેક્સ્ટ સેશનમાં આપણે લોકો જોશું કે રીઝન્સ, ઓકે, કે લોકો ગ્રુપ શું કામ જોઈન કરે છે. ઓકે, કે ગ્રુપની શું કામ લોકોને જરૂર પડે છે, એ ટોપિક ઉપર આપણે નેક્સ્ટ સેશનમાં ડિસ્કસ ઓલરેડી કરીશું જ. ડન. તો આજનો સેશન આપણે અહીંયા સુધી રાખીએ. ઓકે, till then take care girls, see you in the next session.